જેતપુરમાં પ્રદૂષણ માફિયા બન્યા બેફામ। પાંચપીપળા અને કેરાળી વચ્ચે પસાર થતી ભાદર નદીમાં ઉડ્યા કેમિકલયુક્ત ફીણ। દર વર્ષે ભાદર નદીમાં ઉડે છે ફીણના ગોટા। કાશ્મીરમાં જે રીતે બરફ જોવા મળે છે તે રીતે સફેદ ફીણની ચાદર છવાઈ નદીમાં। ઉનાળામાં નદી કોરી ધાકડ હોય તેને બદલે કેમિકલયુક્ત પાણીથી વહી રહી છે ભાદર નદી। ભાદર નદી ધોરાજી પાસેના ભાદર 2 ડેમમાં ભળે છે। ભાદર 2 ડેમમાંથી ખેડૂતો અને પીવાનું પાણી ધોરાજીને મળે છે। ભાદર નદીમાં પ્રદૂષિત ફીણ ઉડવાથી જીવસૃષ્ટિને નુકસાનની ભીતિ। પ્રદૂષિત પાણીથી ખેડૂતોની જમીનને નુકસાનની ભીતિ। અમુક ગેરકાયદેસર યુનિટો દ્વારા ભાદર નદીમાં પાણી છોડવાને કારણે ભાદર નદી થાય છે પ્રદૂષિત। ભાદર નદીને પ્રદૂષિત કરતા તત્વો સામે પગલાં ભરવા જરૂરી। જિગ્નેશભાઈ, આ પ્રદૂષિત પાણી છોડે છે। અત્યારે કાળો ઉનાળો છે, અત્યારે કોઈ પ્રકારની સૌરાષ્ટ્રમાં નદીઓ ચાલતી નથી। આ ભાદર સિવાય ભાદર એક જ નદી અત્યારે 2 કાંઠે હાલે છે। એનું કારણ એક જ છે, આ જેતપુરના ડાયંગર પાણી નીકળે છે, જે સિલિકેટ વાળું ગંદુ પાણી આવે અને અમે અનેક પ્રકારની નુકસાની જમીનને આ તે પીવાનું પાણીમાં ઉપયોગમાં આવતું નથી। શું માંગ છે તમારી? આ માંગમાં એવું છે, અત્યારે તાત્કાલિકના ધોરણે આ પાણી બંધ થાય। મારું નામ ધર્મેન્દ્ર વેકરિયા અને આપણા ભાદર નદી છે, ભાદર 2 ડેમ નીચે બંધાઈ ગયેલો છે। આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કાંઈ રહી શકતું નથી। અને બીજા નંબરમાં અહીંના નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે। અને હજી તો સરકાર ઓર્ગેનિકની વાત કરે, આમાં ઓર્ગેનિક કરવું કેમ? આ પાણી જે છોડ્યું છે એ કેવા પ્રકારનું પાણી છે અને શું નુકસાન છે? આ પાણી તમને કહું ને, અહીંયા ઊભા થઈને આપણે માથે તો ગરું બરે શ્વાસ નથી લેવાતો, એટલું નુકસાનકારક પાણી છે। આ પાણીથી કેટલી નુકસાની થાય ને એ અમને પણ ખુદને નથી ખબર કે આનાથી કેટલી નુકસાની થાય। તમારી માંગ છે? અમારી માંગ એક જ છે કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તાત્કાલિક ધોરણે પગલાં લઈએ અને આ પાણી બંધ કરાવે। જેતપુરે જે માગ્યું એ સરકારે દીધું છે, છતાંય પાણી કેમ છોડે છે? સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે આ પ્રદૂષણનું પાણી ત્યાં છોડવાના કારણે અત્યારે જે માવઠું આવ્યું હતું તેમાં તો એની સ્થિતિ અત્યારે પ્રદૂષિત નદી જેવી અત્યારે છે ફેલાઈ હતી। તો આ વિશે આપ શું કહેશો? હવે જે તમે આજની વાત કરતા તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું। બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી। ડોમેસ્ટિક પાણી કયું છો કે ઘરનું પાણી? આ ઘરગથ્થુ જે પાણી જે છે એ અગાઉ જે એક હતું અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં બી છે। એક પત્રકાર દ્વારા જ જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા, જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે। આજે કેરાડી ગામ પાસેની જે ભાદર નદી છે એમાં કોઈ ડોમેસ્ટિકનું પાણી નથી આવતું। તમે નજરે જોવો ને તો પણ કેમિકલયુક્ત પાણી છે, તો તમે કઈ રીતે ડોમેસ્ટિક પાણી કહી શકો? એટલે જે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી। હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકળામાંથી સીધું એ નદીમાં જ જાય, ડોમેસ્ટિક વેસ્ટ વોટર। એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ ફોમિંગ થાય। અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય। તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે। તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ। અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી। જીપીસીબી માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માને છે, એવો આક્ષેપ છે ખેડૂતોનો। અમે કાર્યવાહી તો કરીએ જ છીએ। તો હવે શું કાર્યવાહી કરશો? અત્યારે આજે ફીણની ચાદર જાણે કે કાશ્મીર હોય એવો કલર કેમિકલયુક્ત પાણીનો નજારો ત્યાં જોવા મળે। તો ડોમેસ્ટિક વેસ્ટ વોટર આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે એ બંધ કરાવશું, જે બાજુથી આવતી હશે એનો સોર્સ જે હશે એ। ત્યાં એક પણ પ્રકારની ડોમેસ્ટિક લાઈન નથી, પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય ને। હવે 3 દિવસથી તમે નગરપાલિકાના સાથે રાખીને વિઝિટ કરો છો, તો તેના વિશે અત્યારે શું માહિતી છે? હવે જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટકામ જે હોય ઘરગથ્થુમાં જે ચલાવતા હોય એની ઉપર નગરપાલિકા જે છે એ એક્શન લેશે એમાં। કારણ કે જે ગૃહ ઉદ્યોગ આમ તો એ કહેવાય, એમાં અમારું તો કોઈ કામ જ નથી।